જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમશાળા ખાતે નોકરીએ જતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે। મળતી માહિતી અનુસાર યુવતી સાથે દુષ્કર્મ થયું તે પહેલા ફરિયાદી અને યુવતી બંને લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતા હતા ત્યારે બંનેની એકબીજા સાથે મુલાકાત થઈ હતી। આરોપીએ ફરિયાદી યુવતીને સગાઈ અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, દુષ્કર્મ બાદ યુવતીના ચારિત્ર પર શંકા કરી તેને તરછોડી દઈ લગ્ન નહીં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે શેરગઢ ગામે રહેતા નરાધામ યુવક અજીત ડાંગર વિરુદ્ધ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તેઓ આજથી એકાદ માસ પહેલા સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનનારને ત્યાં આવેલા અને નક્કી કરેલું અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી। આ રીતે ફરિયાદીને લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે।